શિક્ષણ સારથી યુટ્યુબ ચેનલ પર. મારું નામ છે ધ્રુવી પટેલ અને આજે આપણે રિવિઝનની ચોથા નંબરની સિરીઝ પર આવ્યા છે, જે તમારી એએમસીની ફૂડ સેફ્ટી ઓફિસરની જે એક્ઝામ છે એના માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. આના પહેલાં પણ આપણે 3 પાર્ટ અપલોડ કરેલા છે, જેમાં આપણે એફએસએસ એક્ટ 2006 અને જીપીએમસી એક્ટ બંને કવર કર્યા છે. આના પહેલાં આપણે ડિફરન્ટ ચેપ્ટર્સ જોયા છે અને ડિફરન્ટ એની અંદર કલમો જે આવે છે એ લીધેલી છે, જે તમારા જે એક્ઝામ છે એના ઉપયોગી માટે એ વિડીયોઝ બનાવ્યા છે. અને આજે પણ આપણે આ બે ના કમ્બાઈન બીજા 100 એમસીક્યુઝ જોઈશું, જે તમારી એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. તો આજનો વિડીયો ચાલુ કરતા પહેલા એક બીજી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન આપી દઉં કે તમે આ જે કોર્સ છે અમારો પરચેસ કરી શકો છો, જે ફક્ત 359 નો જ છે, જેનાથી તમને યુટ્યુબ પર મેમ્બરશિપ મળી જશે શિક્ષણ સારથી યુટ્યુબ ચેનલની, જેમાં તમે પૂરો એફએસએસ એક્ટ કવર કરેલો છે, પ્લસ એના થિયરી પ્લસ એમસીક્યુઝ, ઇવન જીપીએમસી એક્ટ પણ આપણે ફૂલ કવર કર્યો છે ને એના શોર્ટ ક્વેશ્ચન્સ પણ છે ને એના એમસીક્યુઝ પણ મૂકેલા છે. બીજું કે તમને ફૂલ મોક ટેસ્ટ આખી સિરીઝ મળી જશે આમાં, જેથી શું છે તમને તમારી એક્ઝામ માટે એ પહેલેથી જ તમે પ્રિપેર થઈ જાઓ જ્યારે તમે મોક ટેસ્ટ આપેલી હોય. તો એના માટે તમે કોર્સ પરચેસ કરી શકો છો અને એના માટે તમે લિંક પણ મૂકેલી છે, લિંકમાં તમે જોઈન થઈ શકો છો અથવા તો તમે કમેન્ટ કરી શકો છો. તો આજનો ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટનું આપણે પ્રકરણ 5 અને પ્રકરણ 6 જોઈશું, જેમાંથી આપણે ક્વેશ્ચન 1 થી લઈને 60 બનાવ્યા છે. પહેલો પ્રશ્ન, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટનું પ્રકરણ 5 શેના સંબંધિત છે? એ ફૂડ રિકોલ, બી આયાતને લગતી જોગવાઈઓ, સી એફબીઓની જવાબદારીઓ કે ડી પેકેજિંગના નિયમો. તો એનો રાઈટ આન્સર છે ઓપ્શન બી, આયાતને લગતી જોગવાઈઓ. એ છે ચેપ્ટર 5. બીજો પ્રશ્ન, કલમ 25 મુજબ ભારતની અંદર કેવો ખોરાક આયાત કરી શકાશે નહીં? એ ગુણવત્તાયુક્ત ખોરાક, બી અનસુરક્ષિત એટલે કે અનસેફ ખોરાક, સી લાયસન્સ વાળો ખોરાક કે ડી ભારતીય સ્ટાન્ડર્ડ મુજબનો ખોરાક. તો પ્રશ્ન શું પૂછ્યો છે? જે પણ ખોરાક છે એ આયાત કરી શકાશે નહીં એવું પૂછ્યું છે. તો ધ આન્સર ઇઝ બી, અસુરક્ષિત એટલે કે અનસેફ ખોરાક આપણે આયાત કરી શકાય નહીં. ત્રીજો પ્રશ્ન, જે ખોરાકનું લેબલ ગેરમાર્ગે દોરતું હોય અથવા તો નામ ખોટું હોય તેને શું કહેવાય? એ અસુરક્ષિત, બી સબસ્ટાન્ડર્ડ, સી ખોટી બ્રાન્ડેડ કે ડી બહારની વસ્તુ. તો એને કહેવાય ઓપ્શન સી, ખોટી બ્રાન્ડેડ એટલે કે મિસ બ્રાન્ડેડ. ચોથો પ્રશ્ન, ધારા ધોરણો મુજબ ગુણવત્તાયુક્ત ન હોય તેવા ખોરાકને કાયદાની ભાષામાં શું કહેવાય? એ સબસ્ટાન્ડર્ડ, બી પ્રીમિયમ, સી મિસ બ્રાન્ડેડ કે ડી અસુરક્ષિત. તેનો આન્સર છે ઓપ્શન એ, સબસ્ટાન્ડર્ડ. પાંચમા નંબરનો એમસીક્યુ, જે ખોરાકમાં કચરો, ધૂળ કે અન્ય કોઈ બિનજરૂરી પદાર્થ ભળેલ હોય તેને શું કહેવાય? એ મિસ બ્રાન્ડેડ, બી અસુરક્ષિત, સી બહારની વસ્તુ કે ડી શુદ્ધ ખોરાક. તો એનો રાઈટ આન્સર છે ઓપ્શન સી, બહારની વસ્તુ એટલે કે એક્સટ્રેનિયસ મેટર. છઠ્ઠો પ્રશ્ન, વિદેશથી આવતા માલ પર પ્રતિબંધ મૂકવાની સત્તા કોની પાસે છે? એ રાજ્ય સરકાર, બી કેન્દ્ર સરકાર, સી સુપ્રીમ કોર્ટ કે ડી ફૂડ કમિશનર. તેનો રાઈટ આન્સર છે ઓપ્શન બી, કેન્દ્ર સરકાર.
7મો પ્રશ્ન, વિદેશી વેપાર એટલે કે વિકાસ અને નિયમન અધિનિયમ કયા વર્ષમાં ઘડવામાં આવ્યો હતો? એ 2006, બી 1949, સી 1992 કે ડી 2011? તેનો રાઈટ આન્સર છે ઓપ્શન સી, 1992 માં વિદેશી વેપાર અધિનિયમ ઘડવામાં આવ્યો હતો. 8મો પ્રશ્ન, જ્યારે કેન્દ્ર સરકાર ટ્રેડ એક્ટ અથવા હેઠળ ખાદ્ય સામગ્રીની આયાત પર નિયમન કરે ત્યારે તેને કોના ધોરણોનું પાલન કરવું પડશે? એ WHO, બી FSSAI, સી FDA એટલે કે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન, ડી ગ્રાહક સુરક્ષા મંડળ? તો શું આવશે એનો રાઈટ આન્સર? એનો રાઈટ આન્સર છે ઓપ્શન બી, FSSAI એટલે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. એના પછી 9મો પ્રશ્ન, અમેરિકા કે યુરોપથી મંગાવેલ ખોરાક ભારતમાં પ્રવેશતા પહેલા ક્યાં ચેક કરવામાં આવે છે? એ રેલવે સ્ટેશન પર, બી પોલીસ સ્ટેશન પર, સી કસ્ટમ પર કે ડી સીધા બજારમાં? રાઈટ આન્સર છે ઓપ્શન સી, કસ્ટમ પર. 10મો પ્રશ્ન, જો આયાત કરેલો ખોરાક સબ સ્ટાન્ડર્ડ હોય તો શું કહેવાય? એ તેને સસ્તામાં વહેંચવા દેવાય, બી તેને ભારતમાં ઘૂસવા દેવામાં આવતો નથી, સી તેને ગરીબોમાં વહેંચી દેવાય કે ડી તેના પર ટેક્સ માફ થાય? તેનો રાઈટ આન્સર છે ઓપ્શન બી, તેને ભારતમાં ઘૂસવા દેવામાં આવતો નથી જ્યારે ખોરાક સબ સ્ટાન્ડર્ડ હોય ત્યારે. 11મો પ્રશ્ન, FSSAI નું પ્રકરણ 6 કયા વિષય પર છે? એ આયાત પર પ્રતિબંધ, બી પેનલ્ટી અને સજા, સી ખાદ્ય સુરક્ષા માટે વિશેષ જવાબદારીઓ કે ડી ફૂડ એનાલિસ્ટની નિમણૂક? તો શું છે એનો સબ્જેક્ટ? ઓપ્શન સી, ખાદ્ય સુરક્ષા માટે વિશેષ જવાબદારીઓ. એના પછી 12 નંબરનો પ્રશ્ન, FBOની પ્રાથમિક જવાબદારી કઈ કલમ હેઠળ દર્શાવેલ છે? ઓપ્શન એ, કલમ 25, બી કલમ 26, સી કલમ 27 કે ડી કલમ 28? તો એનો રાઈટ આન્સર છે ઓપ્શન બી, કલમ 26. ફૂડ બિઝનેસ ઓપરેટરની પ્રાથમિક જવાબદારી આપેલી છે ઓપ્શન બી એટલે કે કલમ 26 માં આપેલી છે. 13મો પ્રશ્ન, ફૂડ બિઝનેસ ઓપરેટરે કયા તબક્કે કાયદાનું પાલન કરવાનું રહે છે? એ માત્ર ઉત્પાદન, બી માત્ર વહેંચાણ, સી ઉત્પાદન, પ્રક્રિયા, આયાત, વિતરણ અને વહેંચાણના તમામ તબક્કે કે ડી માત્ર પેકિંગ? તેનો રાઈટ આન્સર છે ઓપ્શન સી, ઉત્પાદન, પ્રક્રિયા, આયાત, વિતરણ અને વહેંચાણના તમામ તબક્કે. 14મો પ્રશ્ન, જો જાહેર આરોગ્યના હિતમાં ફૂડ ઓથોરિટીએ કોઈ ખોરાક પર પ્રતિબંધ મૂક્યો હોય જેમ કે ગુટકા, તો તેને એ છુપાવીને વેચી શકાય, બી ડબલ ભાવે વેચી શકાય, સી વહેંચી શકાય નહીં કે ડી માત્ર વિતરણ કરી શકાય? તો શું આવશે એનો રાઈટ આન્સર? ઓપ્શન સી, વહેંચી શકાય નહીં. 15મો પ્રશ્ન, ફૂડ બિઝનેસ ઓપરેટર કયા રોગથી પીડિત વ્યક્તિને કામે રાખી શકશે નહીં? એ ચેપી રોગ, બી કન્ટેજિયસ રોગ, સી ઘૃણાસ્પદ રોગ કે પછી ડી આપેલા તમામ? તેનો રાઈટ આન્સર છે ઓપ્શન ડી, આપેલા તમામ.
16મો પ્રશ્ન, ફૂડ બિઝનેસ ઓપરેટર દ્વારા કર્મચારીઓની સ્વાસ્થ્ય સ્થિતિ ચકાસવાનો મુખ્ય હેતુ શું છે? એ પગાર ઓછો આપવો, બી ખોરાક બનાવનાર દ્વારા ગ્રાહકને બીમારી ન ફેલાય તે જોવું, સી કર્મચારીને રજા ન આપવી કે ડી ઇન્સ્યોરન્સ ક્લેમ કરવો. તેનો રાઈટ આન્સર છે ઓપ્શન બી, ખોરાક બનાવનાર દ્વારા ગ્રાહકને બીમારી ન ફેલાય તે જોવું. 17મો પ્રશ્ન, કલમ 26(4) મુજબ ફૂડ બિઝનેસ ઓપરેટર બીજા વિક્રેતાને માલ વેચે ત્યારે તેને શું આપવું પડશે? એ બોનસ, બી લેખિતમાં બાંયધરી, સી ગિફ્ટ વાઉચર કે ડી લાયસન્સની કોપી. તો શું આપવું પડે? એને વોરંટી એટલે કે લેખિતમાં બાંયધરી આપવી પડે. અઢારમો પ્રશ્ન, અલગથી ગેરંટી ફોર્મ ન ભર્યું હોય તો કાયદાકીય રીતે કોને ગેરંટી માનવામાં આવશે? એ મૌખિક વાતને, બી બિલ, કેશ, મેમો અથવા ઇનવોઇસને, સી વોટ્સએપ મેસેજને કે ડી પછી દુકાનના બોર્ડને. રાઈટ આન્સર છે ઓપ્શન બી, બિલ, કેશ, મેમો અથવા તો ઇનવોઇસ. 19મો પ્રશ્ન, જો કોઈ એક બેચનો ખોરાક અસુરક્ષિત સાબિત થાય તો કાયદા મુજબ એ માત્ર તે પેકેટ ખરાબ ગણાશે, બી આખી બેચ અસુરક્ષિત ગણાશે, સી બીજી બેચ પણ ચેક કર્યા વિના ફેંકી દેવાશે કે ડી કોઈ કાર્યવાહી થશે નહીં. તેનો રાઈટ આન્સર છે ઓપ્શન બી, આખી બેચ અસુરક્ષિત ગણાશે. 20મો પ્રશ્ન, બેચ રિકોલ અંતર્ગત સક્ષમ સત્તાધિકારી પાસે કઈ સત્તા છે? એ ખોરાક પર નિયંત્રણ લાદવાની અને બજારમાંથી પાછો ખેંચવાની અને આદેશ આપવાની, બી દુકાનદારને જેલમાં પૂરવાની, સી સીધો દંડ વસૂલવાની કે ડી કંપની બંધ કરવાની. તો સાચો આન્સર છે ઓપ્શન એ, ખોરાક પર નિયંત્રણ લાદવાની અને બજારમાંથી પાછો ખેંચવાની આદેશ આપવાની. 21મો પ્રશ્ન, જો હોટલનો રસોઈયો કમળાથી પીડિત હોય અને કામ ચાલુ રાખે તો તે કઈ કલમનો ગુનો કહેવાય? એ કલમ 25, બી કલમ 26(3), સી કલમ 27 કે ડી કલમ 28. તેનો રાઈટ આન્સર છે ઓપ્શન બી, કલમ 26(3) અંતર્ગત આ શું કહેવાય? આ કલમની અંતર્ગત આ ગુનો કહેવાય. 22મો પ્રશ્ન, ઉત્પાદકો, પેકર્સ, જથ્થાબંધ વેપારી અને વેચાણકર્તાઓની જવાબદારી કઈ કલમ હેઠળ આવે છે? કલમ 25, કલમ 26, કલમ 27 કે કલમ 28? તો કઈ કલમ અંતર્ગત આવે? ઓપ્શન સી, કલમ 27. 23મો પ્રશ્ન, પ્રોડક્ટના ઘટકોમાં ખામી હોય કે પેકિંગમાં ભૂલ હોય તો સીધી જવાબદારી કોની રહેશે? એ છૂટક વેપારીની, બી ગ્રાહકની, સી ઉત્પાદક કે પેકરની કે ડી સરકારની? તેનો રાઈટ આન્સર છે ઓપ્શન સી, ઉત્પાદક કે પેકરની આ જવાબદારી રહેશે. 24મો પ્રશ્ન, જથ્થાબંધ વેપારી એટલે કે હોલસેલર ક્યારે જવાબદાર ગણાય? એ એક્સપાયરી ડેટ પૂરી થયા પછી માલ સપ્લાય કરે ત્યારે, બી ઉત્પાદકની ઓળખ ના આપી શકે ત્યારે, સી સલામતી સૂચનાઓનું ઉલ્લંઘન કરે ત્યારે કે ડી આપેલા તમામ? તો એનો રાઈટ આન્સર છે ઓપ્શન ડી, આપેલા તમામ. એના પછી આપણે 25 નંબરનો પ્રશ્ન જોઈએ. દુકાનદાર
એટલે કે સેલર ક્યારે જવાબદાર ગણાશે? એ દુકાનમાં માલ ગંદકીમાં રાખ્યો હોય, બી એક્સપાયરી ડેટ પાછી માલ વહેંચે, સી વગર બિલનો પણ માલ વેચે, કે ડી આપેલા તમામ. તો રાઈટ આન્સર છે ઓપ્શન ડી આપેલા તમામ. જ્યારે દુકાનદાર દુકાનમાં માલમાં ગંદકી રાખતો હોય, એક્સપાયરી થઈ ગઈ હોય પછી પણ માલ વેચતો હોય અથવા તો વગર બિલનો માલ વેચતો હોય ત્યારે. 26મો પ્રશ્ન. જો જથ્થાબંધ વેપારી એ સાબિત ન કરી શકે કે તેને માલ કોની પાસેથી ખરીદ્યો છે, તો એ ઉત્પાદક જવાબદાર ગણાશે, બી તે પોતે જ જવાબદાર ગણાશે, સી ગ્રાહક જવાબદાર ગણાશે, કે ડી કોઈ પણ જવાબદાર ગણાશે નહીં. તેનો રાઈટ આન્સર છે ઓપ્શન બી, તે પોતે જ જવાબદાર ગણાશે. 27મો પ્રશ્ન. કલમ 28 નો મુખ્ય વિષય શું છે? એ લાયસન્સ પ્રક્રિયા, બી ફૂડ રિકોલ પ્રક્રિયાઓ, સી આયાત ડ્યુટી, કે ડી લેબ ટેસ્ટિંગ. તો શું છે એનો મેઇન સબ્જેક્ટ? ઓપ્શન બી ફૂડ રિકોલ પ્રક્રિયાઓ. 28મો પ્રશ્ન. બજારમાં ગયા પછી માલ ખરાબ માલુમ પડે અને તેને પાછો ખેંચવામાં આવે, આ પ્રક્રિયાને શું કહેવાય છે? એ ફૂડ બેન, બી ફૂડ રિકોલ, સી પ્રોડક્ટ લોન્ચ, કે ડી માર્કેટિંગ. તો એને શું કહેવાય? ફૂડ રિકોલ કહેવાય. 29મો પ્રશ્ન. ફૂડ રિકોલની શરૂઆત કરતી વખતે ફૂડ બિઝનેસ ઓપરેટરે શું તાત્કાલિક કરવું જોઈએ? એ બજારમાંથી માલ પાછો ખેંચવાની પ્રક્રિયા શરૂ કરવી જોઈએ, બી દુકાન બંધ કરવી, સી માલ છુપાવી દેવો, કે ડી નવો માલ બનાવવો. તેનો રાઈટ આન્સર છે ઓપ્શન એ, બજારમાંથી માલ પાછો ખેંચવાની પ્રક્રિયા શરૂ કરવી. 30 નંબરનો પ્રશ્ન. ફૂડ રિકોલ સમયે ગ્રાહકોને શું જણાવવાનું ફરજિયાત છે? એ નવી પ્રોડક્ટની કિંમત, બી ખોરાક પાછો કેમ ખેંચવામાં આવ્યો છે તેના કારણો, સી કંપનીનો પ્રોફિટ, કે ડી દુકાનનું સરનામું. તો એનો રાઈટ આન્સર છે ઓપ્શન બી, ખોરાક પાછો કેમ ખેંચવામાં આવે છે તેના કારણો જણાવવા ફરજિયાત છે. 31મો પ્રશ્ન. જો ફૂડ બિઝનેસ ઓપરેટરને માલુમ પડે કે તેનો ખોરાક અસુરક્ષિત છે, તો તેને તરત જ કોને જાણ કરવી પડશે? એ પોલીસને, બી સક્ષમ અધિકારીને, સી વડાપ્રધાનને, કે ડી હાઈકોર્ટને. રાઈટ આન્સર છે ઓપ્શન બી, સક્ષમ સત્તાધિકારી એટલે કે કોમ્પિટન્ટ ઓથોરિટી. 32 નંબરનો MCQ. વ્હિસલ બ્લોઅર પ્રોટેક્શનના નિયમો કઈ કલમ હેઠળ દર્શાવેલ છે? કલમ 25, કલમ 26, કલમ 28(3) કે કલમ 27? રાઈટ આન્સર છે ઓપ્શન સી, કલમ 28(3) ની અંતર્ગત વ્હિસલ બ્લોઅર પ્રોટેક્શનના નિયમો દર્શાવેલ છે. 23મો પ્રશ્ન. જો કોઈ કર્મચારી સરકારને કંપનીના ખરાબ ખોરાક વિશે સાચી માહિતી આપે તો કંપનીનો માલિક એ તેને ઇનામ આપશે, બી તેને ધમકાવી શકશે નહીં અથવા રોકી શકશે નહીં, સી તેને જેલમાં મોકલી શકે, કે ડી તેનો પગાર કાપી શકે. તો શું કરી શકાય? બી તેને ધમકાવી શકાય નહીં અથવા તો તેને રોકી શકાય નહીં. 34મો પ્રશ્ન. ફૂડ રિકોલ પ્રક્રિયામાં માર્ગદર્શિકાઓ કોણ નક્કી કરે છે? એ ફૂડ બિઝનેસ ઓપરેટર પોતે, બી ફૂડ ઓથોરિટી, સી રાજ્ય સરકાર, કે ડી દુકાનદારોનું એસોસિએશન. રાઈટ આન્સર છે ઓપ્શન બી, ફૂડ ઓથોરિટી જે છે એ ફૂડ રિકોલ પ્રક્રિયાની જે ગાઈડલાઇન્સ છે નક્કી કરે છે. 35મો MCQ. કીપ ફ્રોઝન જેવી સલામતી સૂચનાઓનું ઉલ્લંઘન કરી માલ સપ્લાય કરનાર કોણ જવાબદાર ગણાશે? માત્ર ઉત્પાદક, જથ્થાબંધ વેપારી કે વિતરક, ગ્રાહક, કે ડી કસ્ટમ ઓફિસર?
તો કોણ જવાબદાર ગણાય? બી, જથ્થાબંધ વેપારી અથવા તો જે પણ એ ખોરાકનું વિતરણ કરે છે તે બધા જ જવાબદાર ગણાય. 36મો MCQ. અસ્વચ્છ સ્થિતિમાં ઉઘાડો ખોરાક રાખવા બદલ કોણ જવાબદાર બને? એ ઉત્પાદક, બી વિક્રેતા એટલે કે દુકાનદાર, સી આયાતકર કે ડી પેકર. અનહાઇજેનિક કન્ડિશનમાં જ્યારે ખોરાક ખુલ્લો હોય તો એ કન્ડિશનમાં કોણ જવાબદાર ગણાય? બી, દુકાનદાર એટલે કે સેલર જ જવાબદાર ગણાય છે. 37મો MCQ. કોઈ કંપની બિસ્કિટમાં પ્લાસ્ટિકના કણો હોવાનું છુપાવે અને રિકોલ ન કરે તો તે કઈ કલમનું ઉલ્લંઘન છે? કલમ 25, કલમ 26, કલમ 27 કે કલમ 28? ચલો રાઈટ આન્સર છે ઓપ્શન ડી, કલમ 28. 38મો MCQ. સ્ટ્રીક લાયબિલિટીનો સિદ્ધાંત કયા કેસમાં લાગુ પડે છે? એ લાયસન્સ રિન્યુઅલમાં, બી બેચ રિકોલમાં, સી આયાત ડ્યુટીમાં કે ડી બિલ બનાવવામાં? તો સ્ટ્રીક લાયબિલિટીનો સિદ્ધાંત જ્યારે બેચ રિકોલ કરવામાં આવે એવા કેસમાં લાગુ પડે છે. FSSA ના પ્રકરણમાં 5 એટલે કે પ્રકરણ 5માં કઈ કલમનો સમાવેશ થાય છે? કલમ 25, કલમ 26, કલમ 27 કે કલમ 28? તો પ્રકરણ 5માં કઈ કલમનો સમાવેશ થાય છે? કલમ 25 એટલે ઓપ્શન એ. 40મો પ્રશ્ન. જો આયાત માટે લાયસન્સ ફરજિયાત હોય અને લાયસન્સ વગર આયાત થાય તો શું થશે? એ ડબલ ડ્યુટી લાગશે, બી આયાત કરી શકાશે નહીં, સી માલ જપ્ત કરીને વહેંચી દેવાશે કે ડી 50% ડિસ્કાઉન્ટ અપાશે? તો શું થશે? ઓપ્શન બી, આયાત કરી શકાશે નહીં. લાયસન્સ ના હોય તો ખોરાક તમે આયાત ના કરી શકો. 41મો પ્રશ્ન. જો કોઈ ખોરાક આ અધિનિયમની જોગવાઈઓનું ઉલ્લંઘન કરતો હોય તો તેને ભારતમાં લાવી શકાશે નહીં, બી લાવી શકાશે પણ વેચી શકાય નહીં, સી માત્ર એક્સપર્ટ પાસે લાવી શકાશે કે ડી પરવાનગી સાથે લાવી શકાશે? તેનો રાઈટ આન્સર છે ઓપ્શન એ, લાવી શકાશે નહીં. 42મો પ્રશ્ન. FBO નો અર્થ શું થાય છે? ફૂડ બ્યુરો ઓફિસર, ફૂડ બિઝનેસ ઓપરેટર, ફોરેન બિઝનેસ ઓનર કે ફૂડ બોર્ડ ઓફિસ? તો એનો રાઈટ આન્સર છે ઓપ્શન બી, ફૂડ બિઝનેસ ઓપરેટર. 43મો પ્રશ્ન. માલ વેચતી વખતે કઈ વસ્તુને ગેરંટી સમાન ગણવામાં આવે છે? પ્રોડક્ટનું રેપર, ઇનવોઇસ, એડવર્ટાઇઝમેન્ટ કે ડિસ્કાઉન્ટ કૂપન? તો ઓપ્શન બી, ઇનવોઇસને જ ગેરંટી સમાન માનવામાં આવે છે. 14 નંબરનો પ્રશ્ન. જો જથ્થાબંધ વેપારીને ખબર હોય કે માલ અસુરક્ષિત છે છતાં પણ તે આગળ મોકલે તો એ તે જવાબદાર ગણાતો નથી, બી તે પોતે જવાબદાર ગણાશે, સી ઉત્પાદક જ જવાબદાર રહેશે કે ડી છૂટક વેપારી જવાબદાર બનશે? તો રાઈટ આન્સર છે ઓપ્શન બી, તે પોતે જ જવાબદાર ગણાશે. 45મો પ્રશ્ન. રિકોલ પ્રક્રિયામાં ફૂડ બિઝનેસ ઓપરેટરે કોની સાથે સંપૂર્ણ સહકલાકાર આપવો પડે? એ હરીફ કંપનીઓ સાથે, બી સત્તાવાળાઓ સાથે, સી મીડિયા સાથે કે ડી વિદેશી એજન્સીઓ સાથે? તો કોને સંપૂર્ણ સહકાર આપવો પડે? ઓપ્શન બી, સત્તાવાળાઓ પાસે એટલે કે ઓથોરિટીઝ છે એમને સહકાર આપવો પડે. 46મો પ્રશ્ન. કલમ 26(2) મુજબ કયા પ્રકારનો ખોરાક વેચવા પર પ્રતિબંધ છે?
એ અસુરક્ષિત અને ગુણવત્તા વગરનો, બી લાયસન્સ વગરનો, સી પ્રતિબંધિત ખોરાક કે ડી આપેલા તમામ. એનો રાઈટ આન્સર છે ઓપ્શન ડી આપેલા તમામ. 47મો પ્રશ્ન. સંપર્કથી ફેલાતા રોગને શું કહેવાય? એ ચેપી રોગ, બી કન્ટેજિયસ રોગ, સી ઘૃણાસ્પદ રોગ કે ડી વારસાગત રોગ. રાઈટ આન્સર છે ઓપ્શન બી કન્ટેજિયસ ડિઝીઝ એટલે કે કન્ટેજિયસ રોગ કહેવાય, જે સંપર્કથી ફેલાય. 48મો પ્રશ્ન. ચામડીના ગંભીર રોગોને કઈ કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે? એ ઇન્ફેક્શન, બી ઘૃણાસ્પદ રોગ, સી કન્ટેજિયસ રોગ કે ડી નોર્મલ રોગ. રાઈટ ઓપ્શન છે ઓપ્શન બી ઘૃણાસ્પદ રોગ એટલે કે લોથસમ ડિઝીઝ. 49મો MCQ. ઉત્પાદક કે પેકર ત્યારે જ જવાબદાર ગણાશે જ્યારે એ પ્રોડક્ટ ખૂબ મોંઘી હોય, બી તે ખાદ્ય પદાર્થ આ કાયદા અને નિયમોની જરૂરિયાત પૂરી ન કરતો હોય, સી ગ્રાહકને સ્વાદ ન ગમે કે ડી દુકાનદારને કમિશન ન મળે. તો રાઈટ આન્સર છે ઓપ્શન બી, તે ખાદ્ય પદાર્થ આ કાયદા અને નિયમોની જરૂરિયાત પૂરી ન કરતો હોય ત્યારે જવાબદાર ગણાશે. 50મો પ્રશ્ન. કલમ 28 હેઠળ કઈ પરિસ્થિતિમાં રિકોલ જરૂરી બને છે? એ જ્યારે માલની માંગ ઘટી જાય, બી જ્યારે ફૂડ બિઝનેસ ઓપરેટરને ખબર પડે કે ખોરાક નિયમોનું પાલન કરતો નથી, સી જ્યારે પ્રોડક્ટનું પેકિંગ બદલવું હોય કે ડી જ્યારે ટેક્સ વધે. તેનો રાઈટ આન્સર છે ઓપ્શન બી, જ્યારે ફૂડ બિઝનેસ ઓપરેટરને ખબર પડે કે ખોરાક નિયમોનું પાલન કરતો નથી. એકાવનમો પ્રશ્ન. ફૂડ રિકોલ દરમિયાન જોખમ અટકાવવા માટે લીધેલા પગલાંની વિગતો FBO એટલે કે ફૂડ બિઝનેસ ઓપરેટરે કોને આપવી પડે? એ સત્તાધિકારીને, બી રોકાણકારોને, સી પોલીસ ઇન્સ્પેક્ટરને કે ડી માર્કેટિંગ એજન્સીને. રાઈટ આન્સર છે ઓપ્શન એ સત્તાધિકારીઓને. 52મો પ્રશ્ન. ફૂડ બિઝનેસ ઓપરેટર માટે કોર્પોરેટ શબ્દનો ઉલ્લેખ કઈ પ્રક્રિયા માટે ખાસ થયો છે? નફો વહેંચવા, ટેક્સ ભરવા, ખોરાક પાછો ખેંચવા એટલે કે ફૂડ રિકોલમાં સત્તાવાળાઓ સાથે કે ડી એડવર્ટાઇઝિંગમાં. તો FBO માટે કોઓપરેટ એટલે કે સહકારનો શબ્દનો ઉપયોગ થયો છે ખોરાક પાછો ખેંચવા એટલે કે ફૂડ રિકોલ સમયે સત્તાવાળાઓ સાથે એમને કોઓપરેટ કરવું. 53મો પ્રશ્ન. જો બેચ રિકોલ તપાસમાં અસેસમેન્ટ પછી બાકીનો માલ સારો સાબિત થાય તો તેને પણ ફેંકી દેવો પડે, બી તેને બચાવી શકાય, સી તેને ડબલ ભાવે વેચી શકાય કે ડી તેને ફ્રીમાં વેચવો પડે. તો એનો રાઈટ આન્સર છે ઓપ્શન બી, તેને બચાવી શકાશે. 54મો પ્રશ્ન. વિદેશથી આવતા ખોરાકના સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આખરી નિર્ણય કોનો ગણાય છે? એના ઓપ્શન્સ છે એ ટ્રેડ મિનિસ્ટ્રી, બી કસ્ટમ વિભાગ, સી FSSAI કે પછી ડી આયાત કર. શું આવશે એનો રાઈટ આન્સર? રાઈટ આન્સર છે ઓપ્શન સી, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. જે નિયમ છે એ જે વિદેશથી પણ ખોરાક આવે છે એના સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં એમનો જ નિર્ણય આખરી ગણાય છે. 55મો MCQ. અસુરક્ષિત ખોરાક વેચાણ કરવું
એ કઈ કલમ હેઠળ પ્રતિબંધિત છે? કલમ 25, કલમ 26(2), કલમ 27 કે કલમ 28? તેનો રાઈટ આન્સર છે ઓપ્શન બી, કલમ 26(2). 56મો પ્રશ્ન. કોઈ ખોરાક મિસબ્રાન્ડેડ છે એવું ક્યારે કહેવાય? એ જ્યારે તે સ્વાદિષ્ટ ન હોય, બી જ્યારે તેમાં વધારે ખાંડ હોય, સી જ્યારે તેનું લેબલ ગેરમાર્ગે દોરતું હોય, કે પછી ડી જ્યારે તેની કિંમત વધારે હોય? તેનો રાઈટ આન્સર છે ઓપ્શન સી, જ્યારે તેનું લેબલ ગેરમાર્ગે દોરતું હોય ત્યારે તે ખોરાક મિસબ્રાન્ડેડ કહેવાય. 57મો પ્રશ્ન. સક્ષમ સત્તાધિકારીઓને માત્ર શંકા જાય કે ખોરાક અસુરક્ષિત છે તો તે શું કરી શકે છે? એ માત્ર ચેતવણી આપી શકે, બી નિયંત્રણ લાદી શકે અને રિકોલ માટેનો આદેશ આપી શકે, સી કશું જ ન કરી શકે, કે ડી ફેક્ટરીને સીલ કરી શકે? તેનો રાઈટ આન્સર છે ઓપ્શન બી, નિયંત્રણ લાદી શકે અને રિકોલનો આદેશ આપી શકે. 58મો પ્રશ્ન. ભેળસેળવાળા માલ માટે ઉત્પાદક કઈ કલમ હેઠળ જવાબદાર બને છે? એ કલમ 25, બી કલમ 26, સી કલમ 27 કે ડી કલમ 28? તેનો રાઈટ આન્સર છે ઓપ્શન સી, કલમ 27. 49માં MCQ, સોરી 59માં MCQ. જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને તેલ વેચે છે અને બિલ આપે છે તો કાયદા મુજબ એ તેને ગેરંટી ફોર્મ અલગથી ભરવું પડશે, બી બિલ એ જ ગેરંટી છે, સી બિલનું કોઈ મહત્વ નથી, કે ડી દુકાનદારની જવાબદારી છે ચેક કરવાની? તો એનો રાઈટ આન્સર છે ઓપ્શન બી, બિલ જે છે એ જ ગેરંટી છે. 60મો પ્રશ્ન. જો કોઈ ફૂડ બિઝનેસ ઓપરેટરે કાયદા વિરુદ્ધ ગોદામમાં માલ સાચવ્યો હોય તો તે જવાબદારી કોની છે? એ ઉત્પાદકની, બી જથ્થાબંધ વેપારી વિતરકની, સી ગ્રાહકની કે ડી સરકારની? તો એનો રાઈટ આન્સર શું છે? ઓપ્શન બી, જથ્થાબંધ વેપારી અને વિતરકની. તો અહીંયા આજે આપણે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટના 60 MCQs જોયા. હવે આપણે જોઈશું જીપીએમસી એક્ટના બીજા 40 MCQs. તો 61મો MCQ. જીપીએમસી એક્ટમાં ડ્રેન્સ અને ડ્રેનેજ કયા પ્રકરણમાં આપેલ છે? ચેપ્ટર 10, ચેપ્ટર 11, ચેપ્ટર 12 કે ચેપ્ટર 13? તો શેમાં આપેલું છે? સી, ચેપ્ટર 12 માં આપેલું છે. 62મો પ્રશ્ન. કમિશનર દ્વારા ડ્રેન એટલે કે ગટર બનાવવા અને રિપેર કરવાની સત્તા કઈ કલમમાં છે? સેક્શન 153, સેક્શન 154, સેક્શન 115 કે સેક્શન 156? તેનો રાઈટ આન્સર છે ઓપ્શન એ, સેક્શન 153 એટલે કે કલમ 153માં કમિશનરને દ્વારા જે ડ્રેન છે એ બનાવવાની અને રિપેર કરવાની સત્તા આપેલી છે. 63મો પ્રશ્ન. સેક્શન 155 શાના સાથે સંબંધિત છે? એ ક્લિન્ઝિંગ ડ્રેન્સ, બી પાવર્સ ફોર મેકિંગ ડ્રેન્સ, સી ન્યૂ બિલ્ડિંગ્સ not to be erected without drains કે ડી વોટર સપ્લાય? તો શેની સાથે છે સેક્શન 155? ઓપ્શન બી, પાવર્સ ફોર મેકિંગ ડ્રેન્સ. 64મો પ્રશ્ન. મ્યુનિસિપલ ડ્રેનને સાફ રાખવા અંગેની કઈ કલમ છે? 156, 157, 158 કે 159? તો મ્યુનિસિપલ ડ્રેનને સાફ રાખવાની
જે અંગેની કલમ છે એ કલમ છે 157. 65 નંબરનો MCQ. ખાનગી શેરીઓની ડ્રેનને મ્યુનિસિપલ ડ્રેન સાથે જોડવાની સત્તા કઈ કલમ હેઠળ છે? કલમ 157, કલમ 158, કલમ 160 કે કલમ 161? રાઈટ આન્સર છે ઓપ્શન બી, કલમ 158. 66મો પ્રશ્ન. માલિકો અને ભાડૂતોને મ્યુનિસિપલ ડ્રેનમાં પાણી નિકાલ કરવાનો અધિકાર કઈ કલમ આપે છે? 159, 160, 162 કે 163? તો રાઈટ આન્સર છે ઓપ્શન એ, 159. 67મો પ્રશ્ન. સ્પેશિયલ પ્રોવિઝન્સ રિલેટિંગ ટુ ધ ટ્રેડ એફ્લુએન્ટ કઈ કલમમાં દર્શાવેલ છે? એ 165, બી 166, સી 167 કે ડી 168? તો શું આપેલા છે પ્રોવિઝન્સ? ક્યાં આપેલા છે? ઓપ્શન બી, કલમ 166. 68મો પ્રશ્ન. કમિશનર હાલની ખાનગી ટ્રેનનો જે ટ્રેન છે એનો ઉપયોગ બંધ કરી શકે અથવા તો મર્યાદિત કરી શકે છે તે કઈ કલમ છે? 167, 168, 169 કે 170? તેનો રાઈટ આન્સર છે ઓપ્શન બી, 168. 69મો MCQ. ડ્રેનેજ વગર નવી બિલ્ડિંગ બનાવી શકાશે નહીં. આ કઈ કલમ છે? 171, 172, 173 કે 174? તેનો રાઈટ આન્સર છે ઓપ્શન એ, 171. 70મો પ્રશ્ન. સીવેજ એટલે કે ગંદુ પાણી અને વરસાદી પાણીના નિકાલની ડ્રેન અલગ હોવી જોઈએ તે કઈ કલમ છે? 173, બી 174, સી 175 કે ડી 176? તો શેમાં આપેલું છે? ઓપ્શન બી, 174. 71મો પ્રશ્ન. વોટર ક્લોઝેટ અને પ્રીવી ના બાંધકામ અંગે કઈ કલમમાં જોગવાઈ છે? એ 176, બી 177, સી 178 કે ડી 179? એનો રાઈટ આન્સર છે ઓપ્શન સી, 178. 72મો પ્રશ્ન. ટ્રેન વગેરેની તપાસ અને પરીક્ષણ માટે જમીન ખોદવાની સત્તા કઈ કલમમાં છે? એ કલમ 180, બી કલમ 181, સી 182 કે ડી કલમ 183? તો એનો રાઈટ આન્સર છે ઓપ્શન સી, કલમ 182. 73મો પ્રશ્ન. જીપીએમસી એક્ટ મુજબ વોટર સપ્લાય કયા પ્રકરણમાં છે? એક કલમ 12, સોરી આપણે ઓપ્શન્સ જોઈએ પહેલા. એ ચેપ્ટર 12, બી ચેપ્ટર 13, સી ચેપ્ટર 14 કે ડી ચેપ્ટર 15? રાઈટ આન્સર છે ઓપ્શન બી, ચેપ્ટર 13 એટલે કે ચેપ્ટર 13 માં છે. 74મો પ્રશ્ન. વોટર સપ્લાય અંગેની પ્રાથમિક કલમ કઈ છે? એ 188, બી 189, સી 190 કે ડી 191? રાઈટ આન્સર છે ઓપ્શન બી, 189. 75મો પ્રશ્ન. મ્યુનિસિપલ વોટર વર્કર્સમાં પ્રવેશની સત્તા કઈ કલમ આપે છે? 190, 191,
192 કે 193? તો મ્યુનિસિપલ વોટર વર્કર્સમાં પાવર ઓફ એક્સેસની સત્તા છે કલમ 191 અંતર્ગત. તો ઓપ્શન બી એનો રાઈટ આન્સર છે. 76મો પ્રશ્ન. શહેરમાં ફાયર હાઇડ્રન્ટ પૂરા પાડવાની જોગવાઈ કઈ કલમમાં છે? એ 192, બી 193, સી 194 કે ડી 195? તો રાઈટ આન્સર છે ઓપ્શન બી 193. 77મો પ્રશ્ન. મ્યુનિસિપલ વોટર મેઇન પર પરવાનગી વગર બિલ્ડિંગ બનાવવા પર પ્રતિબંધ કઈ કલમમાં છે? એ 194, બી 195, સી 196 કે ડી 197? તો રાઈટ આન્સર છે ઓપ્શન બી 195. 78મો પ્રશ્ન. જાહેર પીવાના પાણીના ફુવારા કોની માલિકીના ગણાશે? રાજ્ય સરકાર, કોર્પોરેશન, ખાનગી ટ્રસ્ટ કે કેન્દ્ર સરકાર? તો કોના ગણાય? કલમ 196 અંતર્ગત એ કોર્પોરેશનના જ ગણાય છે. 79 નંબરનો પ્રશ્ન. પાણીના છેતરપિંડીયુક્ત અને અનધિકૃત ઉપયોગ પર પ્રતિબંધ કઈ કલમ લગાવે છે? 198, 199, 200 કે 201? તેનો રાઈટ આન્સર છે ઓપ્શન સી 200. 80 નંબરનો પ્રશ્ન. શહેરની બહાર પાણી પૂરું પાડવાની સત્તા કઈ કલમમાં છે? 199, 200, 201 કે 202? તેનો રાઈટ આન્સર છે ઓપ્શન સી 201. 81મો પ્રશ્ન. સ્ટ્રીટ એટલે કે શેરીઓ અંગેનું પ્રકરણ કયું છે? એ ચેપ્ટર 13, બી ચેપ્ટર 14, સી ચેપ્ટર 15 કે ડી ચેપ્ટર 16? તો રાઈટ આન્સર છે ઓપ્શન બી ચેપ્ટર 14 એટલે કે ચેપ્ટર 14. 82મો પ્રશ્ન. જાહેર શેરીઓ કોર્પોરેશનમાં નિહિત થવા અંગે કઈ કલમમાં છે? એ 202, બી 203, સી 204 કે ડી 205? તેનો રાઈટ આન્સર છે ઓપ્શન એ 202. 83 નંબરનો પ્રશ્ન. નવી જાહેર શેરીઓ બનાવવાની સત્તા કઈ કલમમાં છે? એ 203, બી 204, સી 205 કે ડી 206? તેનો રાઈટ આન્સર છે ઓપ્શન સી 205. 84મો પ્રશ્ન. નવી જાહેર શેરીઓની ન્યૂનતમ પહોળાઈ મિનિમમ વિડ્થ કઈ કલમ હેઠળ નક્કી થાય છે? એ 205, બી 206, સી 207 કે ડી 208? તો એનો રાઈટ આન્સર છે ઓપ્શન બી 206. 85મો. શેરીની નિયમિત લાઈન એટલે કે રેગ્યુલર લાઈન ઓફ ધ સ્ટ્રીટ નક્કી કરવાની સત્તા કઈ કલમમાં છે? 208, 209, 210 કે 211? રાઈટ આન્સર છે ઓપ્શન સી 210. 86મો પ્રશ્ન. શેરીઓ પર પ્રોજેક્શન એટલે કે છાપરા અને વધારો કાઢવા પર પ્રતિબંધ કઈ કલમ ફરમાવે છે? 225, 226, 227 કે 228? તો રાઈટ આન્સર છે ઓપ્શન બી કલમ 226. 87
87મો પ્રશ્ન, ભોય તળિયાના દરવાજા શેરી તરફ બહારની બાજુ ખુલવા ન જોઈએ, આ જોગવાઈ કઈ કલમમાં છે? A 227, B 228, C 229 કે D 230? તેનો રાઈટ આન્સર છે ઓપ્શન બી 228. 88મો પ્રશ્ન, જાહેર શેરીઓમાં પ્રાણીઓને બાંધવા પર પ્રતિબંધ કઈ કલમમાં છે? 231, 232, 233 કે 234? તેનો રાઈટ આન્સર છે ઓપ્શન સી 233. 89મો પ્રશ્ન, તહેવારો દરમિયાન શેરીઓમાં મંડપ કે બૂથ બાંધવાની પરવાનગી કમિશનર કઈ કલમ હેઠળ આપી શકે? A 232, B 233, C 234 કે D 235? તેનો રાઈટ આન્સર છે ઓપ્શન સી 234. 90મો પ્રશ્ન, સ્કાય સાયન્સના નિયમો અંગે કઈ કલમ છે? A 243, B 244, C 245 કે D 246? તો એનો રાઈટ આન્સર છે ઓપ્શન બી 244. 91મો પ્રશ્ન, બિલ્ડિંગ રેગ્યુલેશન્સ એટલે કે બિલ્ડિંગ રેગ્યુલેશન્સ જે છે એ કયા પ્રકરણમાં આપેલું છે? A ચેપ્ટર 14, B ચેપ્ટર 15, C ચેપ્ટર 16 કે D ચેપ્ટર 17? તો શેમાં આપેલું છે? ઓપ્શન બી ચેપ્ટર 15માં. 92મો પ્રશ્ન, મકાન બાંધવાનો ઈરાદો હોય તો કમિશનરને નોટિસ આપવી પડે, આ કઈ કલમમાં છે? 252, 253, 254 કે 255? તો રાઈટ આન્સર છે ઓપ્શન બી 253. 93મો પ્રશ્ન, બિલ્ડિંગ અથવા કામના સુપરવિઝન અંગે કઈ કલમમાં દર્શાવેલ છે? A 256, B 257, C 258 કે D 259? શેમાં દર્શાવેલ છે? બિલ્ડિંગ અથવા કામના સુપરવિઝન અંગેની જોગવાઈ કઈ છે? ઓપ્શન બી 257માં દર્શાવેલું છે. 94મો પ્રશ્ન, ખંડેર અથવા તો પડી જવાની શક્યતા વાળા સ્ટ્રક્ચરને દૂર કરવા અંગે કઈ કલમમાં છે? A 263, B 264, C 265 કે D 266? તો ડેન્જરસ સ્ટ્રક્ચર્સ ને ખસેડવાની અંગે જે જોગવાઈ આપેલી છે એ છે ઓપ્શન બી કલમ 264માં. 95મો પ્રશ્ન, ચોક્કસ સંજોગોમાં કોઈ પણ બિલ્ડિંગ ખાલી કરાવવાની એટલે કે પાવર ટુ વેકેટ પ્રિમાઇસીસ સત્તા કમિશનરને કઈ કલમ આપે છે? A 266, B 267, C 268 કે D 269? તો શું આવશે એનો રાઈટ આન્સર? ઓપ્શન સી 268. એના પછી 96નંબરનો પ્રશ્ન, ઇમ્પ્રુવમેન્ટ સ્કીમ અંગેનું કયું પ્રકરણ છે? A ચેપ્ટર 15, B ચેપ્ટર 16, C ચેપ્ટર 17 કે D ચેપ્ટર 18? તેનો રાઈટ આન્સર છે ઓપ્શન બી ચેપ્ટર 16. 97મો પ્રશ્ન, કમિશનરને ડ્રાફ્ટ ઇમ્પ્રુવમેન્ટ સ્કીમ બનાવવાની રહેશે તે કઈ કલમ દર્શાવે છે? A 269, B 270, C 271 કે D 272? રાઈટ આન્સર છે ઓપ્શન બી 270.
98મો પ્રશ્ન, કોઈ વિસ્તારને ક્લિયરન્સ એરિયા જાહેર કરવાની સત્તા કઈ કલમમાં છે? A 279, B 280, C 281 કે D 282? તો કોઈ પણ વિસ્તારને ક્લિયરન્સ એરિયા જાહેર કરવાની સત્તા છે કલમ 280. તો ઓપ્શન બી એનો રાઈટ આન્સર છે. 99મો પ્રશ્ન, રીડેવલપમેન્ટ એરિયા જાહેર કરવાની સત્તા કઈ કલમમાં છે? A 284 A, B 284 C 284 E કે પછી D 284 F? તો રીડેવલપમેન્ટ એરિયા જાહેર કરવાની સત્તા આપેલી છે ઓપ્શન સી 284 ને ઈ અંતર્ગત. તો આજના વિડિયો આપણો આખો લીધો એનો આજનો લાસ્ટ પ્રશ્ન જોઈ લઈએ. ગરીબ વર્ગ માટે હાઉસિંગ એકોમોડેશન પૂરી પાડવાની જોગવાઈ એટલે કે પ્રોવિઝન ઓફ હાઉસિંગ accommodations for the poor classes કઈ કલમ હેઠળ છે? A 284 I, B 284 J, C 284 K કે પછી D 284 L? તો એનો રાઈટ આન્સર છે ઓપ્શન A 284 ને I. એની અંદર ગરીબ વર્ગ માટે છે પ્રોવિઝન્સ આપેલા છે કે હાઉસિંગ અકોમોડેશન્સ ફોર ધ પુઅર ક્લાસીસ જે પૂરા પાડવાના છે એની જોગવાઈ આપેલી છે. તો અહીંયા આજે આપણો વિડિયો પૂરો થાય છે જેમાં આપણે બે એક્ટ જોયા, FSS એક્ટ અને GPMC એક્ટના કમ્બાઇન 100 MCQs આપણે જોયા. જે તમારી જે પણ ફૂડ સેફ્ટી ઓફિસરની એક્ઝામ છે એમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની રહેશે અને તમને આઈડિયા આવશે કે કેવા ટાઈપના પ્રશ્નો પૂછાય છે અને કેવું આન્સર્સ એના બને છે. બરાબર? તો અહીંયા જે આપણો વિડિયો પૂરો કરીએ. અને બીજું એક વસ્તુ કે જો આ વિડિયો પર 50 લાઈક પૂરી થશે તો આ જે પણ મટીરિયલ છે આ આખી PDF જે છે એ તમને આપણી શિક્ષણ સાથી ટેલિગ્રામ ચેનલ પર મળી જશે.